રાજકોટ જિલ્લાના જસદણ નજીક આવેલા દેવપરા ગામની સીમમાં બિલિયા મહાદેવ મંદિરના મહંતે મોડી રાત્રે કોઈ પણ કારણોસર મંદિરના પટાગણમાં જ આવેલ ઝાડ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। આ ઘટનાથી અરેરાટી ફેલાઈ જવા પામી છે। આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ જસદણના દેવપરા ગામની સીમમાં આવેલ બિલિયા મહાદેવ મંદિરના મહંતે મોડી રાત્રિના મંદિરના પટાગણમાં ઝાડ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। આ બનાવ અંગે સવારે મંદિરે દર્શન કરવા ગયેલ સેવકોને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી, જેના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહંતના મૃતદેહને કબજે મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો। બિલિયા મહાદેવ મંદિરમાં વર્ષોથી સેવા પૂજા કરતા મહંતે મોડી રાત્રે મંદિરે એકલા હતા ત્યારે આપઘાત કરી લીધો હતો। ત્યારે હજુ સુધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સેવકો બિલિયા મહાદેવ મંદિર ખાતે દોડી આવ્યા હતા, જ્યારે પોલીસ સ્ટાફે પણ આપઘાતનું કારણ જાણવા સેવકોની પૂછપરછ હાથ ધરી।